જે વ્યસનના પંદરે ગયા એ તો સાવ સાફ સિગરેટ પીધી કે બીજું કંઈક પીધું કે હુક્કા લીધા ને આ લીધું ને ટોબેકો ચ્યુઇંગ ને માવા ને પાન મસાલા ગુટકા, એ તો સાવ પથારી ફરી ગઈ. કારણ કે એમાં તો એ લોકોની એટલી ખાનદાની છે કે કમસે કમ અમે કાયદેસર પકડાઈએ નહીં એટલે એક નાનકડા અક્ષરમાં સ્ટેચ્યુટરી વોર્નિંગ આમ દૂરબીનથી વાંચી શકાય, મેગ્નિફાયરથી જોઈ શકાય એવું એક છાપી તો દેવાનું કે ટોબેકો ચ્યુઇંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. હા, બસ એ છાપી તો દેવાનું. બાકી હિંમત હોય તો ખાઓ, અમે તમને મર્દનો બચ્ચો કહીશું. બાકી આ જાણ્યા પછી તો તમે ખાઓ તો યુ આર મર્દ કા બચ્ચા, તમે ખાઓ એનો વાંધો નથી. અને રિસર્ચ જે લોકોએ દુનિયાને હેલ્થના આદર્શો આપવાના હોય એ લોકો સૌથી વધારે આને પ્રમોટ કરે કે જેની પર સ્ટેચ્યુટરી વોર્નિંગ હોય. હું તમને એમ કહું છું કે હેલ્થ કોન્શિયસ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ એ વસ્તુ છાપેલી હોય અને એ જ હાથમાં લઈ તોડી અને તમને પ્રમોટ કરતા કોઈ દેખાય ને સ્ક્રીન ઉપર તો ત્યાં સ્ટેચ્યુટરી વોર્નિંગ મૂકી દો કે આમને ફોલો કરવા એ જિંદગીભરનું નુકસાન છે, આમને અનફોલો કરવા જોઈએ. જે લોકો કરોડો લોકોના હેલ્થ સાથે રમે છે જસ્ટ બીકોઝ તમને થોડાક રૂપિયા મળે એટલે તમે ભૂલી જાઓ કે આ શું કરે છે. આના કરતો તો બહુ સારા, બહુ ઘણા સારા. હાશિમ આમલા સાઉથ આફ્રિકાનો ક્રિકેટર હતો. હું એ વખતની વાત કરું છું જ્યારે ત્રણેય ફોર્મેટમાં ટોપ પર હતો. આઈસીસી રેન્કિંગમાં ત્રણેય ફોર્મેટમાં ટોપ પર હતો. એ વખતે એ સમય ગયો 1.5-2 વર્ષનો ગાળો, એની દરેક મેચની 50% ફી કપાતી હતી બીકોઝ સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડના નિયમ એક હતા, એ નિયમને એને માન્ય નહોતો કર્યો. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે એક વાઇન સેલિંગ કંપની સાથે ટાઈપ કરેલું અને ક્રિકેટર્સે એનો લોગો પહેરવાનો. આ ભાઈ કે હું નહીં પહેરું, હું નહીં પહેરું. એક તો રૂલ પ્રમાણે હું લેતો નથી અને આ અનહેલ્ધી ડાયટ છે, બીજાને હું આ બતાવું એટલે હું આ પ્રમોટ કરું છું, આ નહીં થાય. તો કે હવે આને કાઢી શકાય એવો પણ નહોતો. તો તારી દરેક મેચની 50% ફી કપાશે કે કબૂલ કબૂલ, પણ હું નહીં પહેરું. આટલી ખાનદાની એ ત્યાંના માણસે બતાવેલી કે નહીં એટલે નહીં, બિલકુલ નહીં. આવી વસ્તુને પ્રમોટ કઈ રીતે કરી શકાય? હું લેતો પણ નથી ને હું લેવા દઉં પણ નહીં. એક ખુમારીથી 1.5-2 વર્ષ સુધી એને ન પહેર્યો લોગો કે હું નહીં જ લઉં, એ સિવાયની વાત કરો. અને ટોપ પર પરફોર્મર તરીકે ત્રણેય ફોર્મેટમાં હોવા છતાં એ ડિનાઇડ ટુ વેર ધ લોગો અને એના કારણે 50% ફી એની કપાઈ તો કપાવા દીધી. આપણા લોકો પૈસા મળતા હોય ને તો જાત વેચી નાખે છે અને એ એટલું ભૂલી ગયા કે આજે કરોડો લોકોને તમે નુકસાનના દરવાજે લઈ જાઓ છો. કેન્સર આટલા બધા મોટા પ્રમાણમાં થાય એમ કહે છે કે 60થી 70% કેન્સરનું મૂળ અહીંયા છે. અને તમાકુમાં જે નિકોટિનને જે તત્વો આવે છે સીધું ખતમ જ કરે છે. એ બધા તત્વો સીધા જ પેટમાં રોજ પૂરતા પ્રમાણમાં જાય. શેના માટે પેટમાં નાખવાનું, એનું પ્રમોશન શા માટે, એની એડ ઉપર કેમ પ્રતિબંધ નહીં, એના વેચાણ ઉપર કેમ પ્રતિબંધ નહીં, બધા જ પ્રશ્નો થાય. તમે હું તો એમ કહું છું કે બંદૂકની ગોળી જાહેરમાં વેચી શકાય કે નહીં? પિસ્તોલ, બંદૂક, ગોળી બધું જાહેરમાં વેચી શકાય કે નહીં? બંદૂક, પિસ્તોલ, ગોળી ભરેલી વેચી શકાય કે નહીં? કેમ ન વેચાય? ઉપર સ્ટેચ્યુટરી વોર્નિંગ છાપવાની કે આ ટ્રિગર દબાવવું એ જાન માટે જોખમકારક છે, છાપી દેવાનું. બસ એટલું છાપવાનું. પછી પણ તમે દબાવો એ તમારી ભૂલ છે. અમે છાપી દીધું. આપણે વેચી શકીએ? ના વેચી શકાય ને. કેમ નથી વેચતા? આમાં તો કરીએ છીએ. इस खेल में आदत लगना आर्थिक जोखम संभव है આટલું બોલીને બાકી બધું જવા દઈએ છે કે નહીં? જવા દઈએ છે. આપણે વિચારીએ કે સામેવાળાનું શું થશે, એને વિચારીએ આખું. એના બધા સપના ડ્રીમ 11માં ચકનાચૂર થઈ ગયા. બધા આપણે વિચાર્યું કંઈ એનું શું થશે, જે થવું હોય તે થાય. એવી રીતે સ્ટેચ્યુટરી વોર્નિંગ છાપ્યા પછી હાઉ ધ હેલ યુ કેન સેલ ઇટ? તમે વેચી જ ન શકો આ વસ્તુ. જે જોખમકારક છે એને પ્રમોટ કેવી રીતે કરાય? કોમન સેન્સનો પ્રશ્ન છે કે જો જે જોખમકારક હોય સ્ટેચ્યુટરી વોર્નિંગ છાપવી ફરજિયાત. આ તો કહેવા જેવું છે કે કોઈ માણસ એક ગાયને આમ કાનપટ્ટી પકડી લાકડી મારીને લઈ જાય, મારીને લઈ જાય. એ પોલીસ આવી, અંડર સેક્શન સો એન્ડ સો ઓફ પ્રિવેન્શન ટુ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ તને પકડવામાં આવે છે. અને પછી પકડ્યો અંડર સેક્શન સો એન્ડ સો ઓફ પ્રિવેન્શન ઓફ એનિમલ્સ ટુ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ તને પકડ્યો. પછી કે તું ક્યાં લઈ જાય? તો કે સ્લોટર હાઉસમાં લઈ જાઓ, તને કાપવા માંડે. ઓકે, એક પણ લાકડી માર્યા વગર ચૂપચાપ લઈ જા. उसको लेके जा स्लॉटर हाउस पे, लेकिन देख लाकड़ी मारीश ने तो क्रुएल्टी टू एनिमल्स एक्ट ની કલમ લાગશે. લાકડી નહીં મારવાની. સ્લોટર માટે લઈ જાય છે. દેટ ઇઝ ધ ક્રુએલ્ટી ઇન ધ સિવિયરેસ્ટ ફોર્મ. અને છતાં એના પર કોઈ એક્શન નહીં. પણ અહીંયા લાકડી મારી તો એક્શન લેવાય. એના જેવું મૂર્ખામી લાગે આપણને કે સ્ટેચ્યુટરી વોર્નિંગ ન છાપે તો એની પર કાયદેસર કાર્યવાહી થાય. પણ સ્ટેચ્યુટરી વોર્નિંગ છાપીને બધે બિંદાસ વેચે ઝેરના પડીકા, એની પર કોઈ કાર્યવાહી નહીં. કારણ કે રેવન્યુ મળે છે. રેવન્યુ મળે છે ત્યાં વેલફેર ગયું બાજુ પર. આ એક ક્રાંતિ લાવવાની જરૂર છે કે મોટામાં મોટી ક્રાંતિ આવે છે. રેવન્યુ આવે છે એટલે કેમ તમે ચૂકી જાઓ?
આટલા મોટા પ્રમાણમાં કરોડો લોકો મરે છે, એની કોઈ ચિંતા નહીં. કેટલા લોકોનું સિંદૂર ભૂસાય છે અહીંયા કંઈ જ નહીં. હું તમને ખરેખર કહું કે જે દિવસે આ દેશમાં કરોડો સ્ત્રીઓનું સિંદૂર ભૂસવાવાળું આવું દુષ્ટ તત્વ એની પર પ્રતિબંધ મુકાશે ને, એ સૌથી મોટું ઓપરેશન સિંદૂર કહેવાય. એટલું મોટું ઓપરેશન સિંદૂર હશે. એની જરૂર છે અત્યારે. સાહેબ પણ બંદૂક વેચવામાં તો એવું થાય કે એ બીજાની જિંદગી ખતરામાં નાખે છે. તમાકુમાં તો પોતાની જિંદગી પોતાની જવાબદારી પર લે. પોતાની જિંદગી ખાલી નથી, હું તમને કહું, યુ આર પબ્લિક પ્રોપર્ટી. તમને કંઈ થાય તો તમારી પાછળ બીજા કોઈ ખરા કે નહીં? કે કોઈક વૃદ્ધની તમે લાકડી છો, કોઈક પત્નીના તમે પતિ છો, કોઈક દીકરાના તમે બાપ છો. હા, તમને તમારી જિંદગીને કદાચ ખતરો પહોંચાડવાનો પણ અધિકાર છે, એવું જો તમે માનતા હો તો લગ્ન ન કરવા જોઈએ, છોકરાઓને જન્મ ન આપવો જોઈએ. પછી તમારે જે કરવું એ કરો. તમે કોકને ઘરે લઈ આવ્યા દુઃખી કરવા માટે, તમે કોકને જન્મ આપ્યો અનાથ બનાવવા માટે. આ તો હું એમ કહું છું કે તમાકુ એ ખાય છે જે નામર્દ છે, ઝેર ખાવાની તાકાત નથી, એટલે સ્લો પોઈઝન ખાય છે. સ્લો પોઈઝન ખાવાનું કે ધીમે ધીમે મરીએ, એક સાથે મરવાની તેવડ નથી, મરવાનું જ છે. હું તમને કહું કે કઈ રીતે માણસ તમાકુ ખાય. જે ખાતા હોય ને, હું તમને પ્રેમથી કહું છું કે એકવાર તાકાત હોય ને તો તમાકુ કાઢી અને કૂતરાની સામે મૂકી જુઓ. કૂતરો આવશે? નહીં નહીં, આપ લોગ કે લીએ હમ નહીં ખાएंगे, જતો રહેશે. ગેરંટી આપું, નહીં ખાય. કૂતરો નથી ખાતો. આ હું રસ્તામાં ખંભાત બાજુથી વિહાર કરીને આવતો હતો. ચરોતર એરિયા કહે, ખેડા ડિસ્ટ્રિક્ટ હાઈએસ્ટ પ્રોડક્શન તમાકુનું ઇન્ડિયાભરમાં આ ખેડા ડિસ્ટ્રિક્ટ, પેટલાદ, બોરસદ, ખંભાત એ આજુબાજુમાં. બેટ એટલે આજે ને આવા 25-50 હોલ ભેગા કરો, આખું કેમ્પસ તમે આ લાવો ને, એના કરતાં 4 ટાઈમ્સ બેટ કહેવાય. બેટ તમાકુનું, એમાંથી વચ્ચેથી ચાલવાનું, વચ્ચે એટલો વોકવે હોય એમાંથી ચાલવાનું તમારે. ચારે બાજુ કમા તમાકુ તમાકુ તમાકુ, આમ સિરીઝ ઓફ ફિલ્ડ્સ, એમ ખેતરોના ખેતરો હોય. ક્યાંય વાડ નહીં, કોઈ વાડ કે તારની વાડ કે કશું ફેન્સિંગ કાંઈ ન હોય. હું તો જન્મ્યો બોમ્બેમાં, એટલે હાથમાં ઘડો લઈ કામડી નાખીને આમ ચાલતા ચાલતા મારા સામે કીધું કે આ ખેડૂતો, મને તો આશ્ચર્ય લાગે છે, આ લોકો વાડ નથી રાખી, નુકસાન કેટલું થાય. મને ખબર નહીં, પાછળ એક ખેડૂત આવતો હતો, આમ લાકડી નાખી આમ ચાલતો ચાલતો આવતો હતો. પછી આવીને, બાપુ રામ રામ. શહેરના લાગો છો? હા. મુંબઈના? હા. લાગ્યું. તમને કઈ રીતે? બેસો. આ તમે બોલે ને કે આ ખેતરને વાડ કેમ નથી? આ તમાકુના ખેતર છે, આમાં ગધેડું મોઢું ના નાખે, એટલે વાડનો ખર્ચો ના કરાય. હો. પછી મને એ ભાઈ તો નીકળી ગયા. પછી મને વિચાર્યો કે આમાં ગધેડું મોઢું ના નાખે તો આને મોઢામાં માણસ કેમ નાખે? કેમ નાખે? ખબર જ નથી પડતી કે કેમ નાખે છે. આટલું નુકસાનકારી તત્વ છે. ઇવન ડોંકી કેન અન્ડરસ્ટેન્ડ. બ્રેનલેસ માણસ હોય ને આપણે કે આવો ગધેડા જેવો છે, હવે એ ન કહેવાય. ગધેડો ડિફેમેશનનો કેસ કરે આપણી પર કે ગધેડા જેવો બોલતો નહીં. કોઈ હાવ ડફોળ હોય ને કે હાવ માણસ જેવો છે, માણસ જેવો તમાકુ ખાય, હાવ માણસ જેવો છે, એમ કેવું જોઈએ. ગધેડો પણ ડિફેમેશનનો કેસ કરશે આપણી પર. આટલું બુદ્ધિ નથી દોડાવતા. હાથમાં લીધી જરદાની પત્નીને આમ કરો છો ને, તમે સમજી રાખો આયુષ્યની રેખા ઘસો છો, બીજું કાંઈ નથી કરતા તમે. આયુષ્યની રેખા ઘસાય છે. આમ લઈને નાખી દીધું અંદર, થૂ નાખ્યું, થૂક્યા. આ શું કર્યું? પૈસાનું તો પાણી કર્યું, લોહીનું પાણી કર્યું. એક તાકાત હોય તો એકવાર પ્રયોગ કરજો. એક ટાંચણી લેવાની, સોય, અણીદાર સોય લેવાની, પ્રિક કરવાની અહીંયા, અને પછી 4, 5, 8, 10 ટીપા બ્લડ નીકળે, આમ દબાવીને કાઢી અને સ્ટીલના વેસલ પર લઈ લો, નાના ઢાંકણા પર. એ 8-10 ટીપા લોહી નીકળે આપણું, એની પર જરદાની પત્તી હું વાસ્કેપ નાખું ને, એ રીતે આમ કહીને ભભરાવ, અને જસ્ટ વોચ, ઓબ્ઝર્વ કરો 10 મિનિટમાં શું થાય. એ રેડ કલરનું જે 10 ટીપા હતા એ શેડ ફેડ થશે, પછી પિંકિશ થશે, અને પછી વ્હાઈટ પ્રોપર પાણી જેવું થઈ જશે. આ પાણી થયું, પાણી 10 ટીપા લોહીનું શું થાય છે આફ્ટર 15 મિનિટ્સ તમે આ કરી જોજો તો કદાચ તમને ખ્યાલ આવશે. અંદર આ જ થાય, અંદર આ જ થાય છે. પછી માણસ નબળો પડે, બધી રીતે નુકસાનમાં જાય, ખાવાનું એને ચેન ન પડે. અને વ્યસની છે ને દયાપાત્ર છે. હું ખરેખર કહું છું, વ્યસન તો પાપ કરતાં પણ ખરાબ છે, પણ વ્યસનીની દશા પાપી કરતાં પણ ખરાબ બને છે. પાપીને છે ને પોતાનું પાપ ખટકે એવો કાયદો નથી. વ્યસનીને પોતાનું વ્યસન લગભગ ખટકતું હોય છે. પાપી પાપ છોડવા માંગે છે, છૂટતું નથી, એવું નથી, એને છોડવું જ નથી. વ્યસની ઘણા ખરા અર્થમાં એવો હોય છે, એને વ્યસન છોડવું હોય છે પણ છોડી શકતો નથી. એ લાચાર છે. હી ઇઝ હેલ્પલેસ ઇન મેની વેઝ. એટલે એ બિચારો લાચાર બની ગયો હોય. એને તો દયાપાત્ર સમજી સાથે રાખીને વ્યસન છોડાવવું જોઈએ, સમજીને.
મરતા પહેલા છે ને 10-20 જણા વ્યસન છોડાવવાના. આપણા જીવનમાં કોઈ દિવસ વ્યસન ના આવે. આ અનહેલ્ધી ડાયટનું સૌથી જોખમી પાસું છે કે આવી વસ્તુ આપણે નાખી. હવે સિગરેટ લેતો હોય તો સિગરેટ, આ બધી વસ્તુઓ જે ધુઆ અંદર જે જાય નુકસાન કેટલું કરશે એ બધી વસ્તુઓ કોઈ જગ્યાએ ચાલતું જ નથી. ભૂતાન ને બધે કાયદા બનાવી દીધા, તમે સેલ કરી ના શકો. માઇલ્ડ સ્મોક, કોઈ પણ શબ્દ તમે એડમાં વાપરી નથી શકતા. આ વસ્તુ પર પ્રમોશન આનું નહીં થાય, આ વેચાણ નહીં થાય. બસ સીધો કાયદો જ બનાવી દે છે. એ લોકો કાયદો બનાવી શક્યા. રશિયાના પીએમએ 2015માં એક બિલ રજૂ કર્યું. ત્યાં આગળ એમણે જોયું કે આ ટોબેકોને બધાએ નુકસાન કર્યું છે અને અમુક ટેવ પડી ગઈ છે અમુક વસ્તુની. તો અમુક વસ્તુની ટેવ પડ્યા પછી હવે છૂટતી નથી, વ્યસન પડી ગયું છે. એમણે બિલ રજૂ કર્યું અને એમાં એમણે લખ્યું કે આફ્ટર 2012 જે લોકો જન્મ્યા છે એમણે ક્યારે પણ આટલી વસ્તુ નહીં ખાવાની, કારણ કે એમને હજી ટેવ પડી નથી. લેટ અસ સેવ અવર ફોર્થ કમિંગ જનરેશન. આપણે કદાચ ટેવમાં ગયા અને હવે આપણે નથી છોડી શકતા, મરીએ આપણે ચલો, પણ આપણા નવા કિડ્સને મરવા ના દઈએ. 2012 પછી જે જન્મ્યા છે, જે અત્યારે 3 વર્ષથી વધારે ઉંમરના નથી, એમનામાંથી એકે જણને આજે તમાકુનું, સિગરેટનું, હુક્કાનું વ્યસન નથી, એમને ના આપીએ. આ બિલ એમના માટે છે, ધોઝ હુ આર બોર્ન આફ્ટર 2012, 2012 પછી જન્મેલા માટે. એવું બિલ એમણે પ્રપોઝ કરેલું. ત્યારે એ કેટલી દીર્ઘદ્રષ્ટિ કે એટલીસ્ટ એ અને એ પછીના 2070-80 આવશે ને ત્યારે લોકો આખું કમ્પ્લીટલી આ વ્યસનથી મુક્ત પ્રજા હશે 90%. અને જે ગરડા બુઢા હશે કદાચ એ હશે 2012 પહેલાના, તો એ કદાચ થોડું ખાતા હશે, બાકી કોઈ ખાતો નહીં હોય. પણ આખા વ્યસન મુક્ત કન્ટ્રી માટેનું એક સ્ટ્રોંગ સ્ટેપ હતું. આપણે કશું જ નથી કરતા, માત્ર રેવન્યુ દેખાય છે, પણ એ રેવન્યુની સામે કેન્સર, એની દવાઓ, એ બધા બનાવવામાં એમાં કેટલા પૈસા જાય એ આપણને ખબર નથી. આપણને કેન્સર, આ ટોબેકોમાંથી કેટલો રેવન્યુ આવે એ દેખાય, પણ મા વાત્સલ્ય કાર્ડમાં કેટલા પૈસા ગયા એ નહીં દેખાય પાછા. એ એમાં એટલે વધારે જાય છે કારણ કે અહીંયા આગળથી આપણે પૈસા લીધા, એ નુકસાન એ જ કરે છે, એ જ નુકસાન કરે છે. મોટા ભાગે પેશન્ટ જનરેટ કરવાનું કામ આ કરે છે. અને કેટલા લોકો વિધવા બને, કેટલા બાળકો પોતાના બાપા ગુમાવે એની ખબર નથી. અમુક એરિયામાં ત્યાં આગળ મજૂરી કરાવે, 14 વર્ષનો છોકરો મજૂરી કરે ખેતમાં, અને મજૂરી પેટે એને સિમલાના 4 પડીકા આપી દેવાના. આ મજૂરી છે, એના ડેઇલી વેજીસ છે. 4 પડીકા સિમલાના આપો એટલે 6 કલાક કામ કરી આવે. એના ડેઇલી વેજીસમાં ગણવામાં આવે છે. એવા એરિયામાં પણ અમે લોકો તો વિચારતા ગામોમાં જઈએ તો ખ્યાલ આવે. 14 વર્ષના છોકરા 18-20 વર્ષનો થાય, તું કેમ ચાલુ કર્યું, તું છોડી દે. મને કે હવે ના છૂટે છે, 8 વર્ષની ટેવ છે. 20 વર્ષનો છોકરો એમ બોલે કે મારે 8 વર્ષની ટેવ છે. એટલે કઈ ઉંમરે એને શરૂ કર્યું? અને જ્યારે મરે છે ત્યારે એવી હાલત થઈને મરે, ખલાસ. આપણને એમ થાય કે સાહેબ બંદૂક વેચવા પર પ્રતિબંધ એટલે હોય કારણ કે બંદૂકથી બીજાને નુકસાન થાય. આનાથી તો આપણને નુકસાન થાય છે એવું નથી. કેટલા મોટા પાયે નુકસાન થાય છે. મને કહેવા આવેલા કે સાહેબ ઘરે પગલાં કરશો, આપણા ભાઈને કેન્સર છે અને સાહેબ બધું કઢાવ્યું છે, હવે થોડું ક્રિટિકલ લાગે છે, ઓપરેશન ને બધું થઈ ગયું છે 6 મહિના 12 મહિના પહેલાં, પણ હવે હમણાં પાછી તબિયત બગડી છે, મંગલિક સંભળાવવા માટે પધારો. હું એ બંગલામાં ગયેલો. 400-500 વારનો બંગલો હતો. બંગલામાં અંદર એ ભાઈ તો પથારીમાં હતા, એમના મિસિસ હતા, એક દીકરી હતી, સ્કૂલમાંથી જસ્ટ આવેલી. અને અમે લોકો ત્યાં ઘરે ગયા, મંગલિક સંભળાવ્યું. પેલા ભાઈ બોલી નહોતા શકતા, હી વોઝ ડમ. કીધું કેમ? મને કે સાહેબ બહુ સારું બોલતા હતા પણ આ બધું કઢાવી નાખ્યું છે. એક દિવસ હતો, એમણે કીધું કે તમારે મોટા ડૉક્ટરને બતાવવું પડશે. એ બીજા કોઈ ટાઉન સિટીમાં રહેતા હતા, સ્પેશિયલ અમદાવાદ આવેલા 1.5 દિવસ માટે. એ અને અંગત ફ્રેન્ડ એના વાઈફને પણ કીધું નહોતું. એને બહુ જ તકલીફ હતી, એને બતાવવા માટે આવ્યા અને ડૉક્ટરે કીધું કે આ બીજો કોઈ ઓપ્શન નથી, આ તમારા રિપોર્ટ્સ બધા ઘરે ભલે ન કીધા હોય, ઓપ્શન એક જ છે કે આ ફેલાય નહીં, એટલે ઓપરેટ કરાવી લો. ઓપરેટ કરતાં કરતાં આ જે ભાગ નીકળશે ને એની ડેમેજ અહીંયા વોઇસ બોક્સ પર થશે જ, છેક નીચે સુધી છે. આ બધું તમે કાઢો એટલે વોઇસ બોક્સ પર લગભગ 99% અસર થશે અને તમે બોલી નહીં શકો લાઈફ ટાઈમ બોલી ન શકો તમે બને. અને પછી ઓપરેશનના આગલા દિવસે ત્યાં ગયા, એ દિવસે એટલા બધા મૂંઝાય, 20-20 મિનિટ ઘરે ફોન કરે, કેમ છે, મજામાં, સારું, જમી લીધું, પછી પાછો થોડી વાર ત્યાં ફોન કરે. એમ મનમાં એમ જ થાય કે આજે 3 વાર 4 વાર 5 વાર વાત કરેલું, કાલથી વાત કરવા નહીં મળે, કાલથી પત્ની સાથે વાત નહીં કરી શકું, મારી દીકરીનો વોઇસ સાંભળીશ પણ હું સંભળાવી નહીં શકું, એની સાથે કમ્યુનિકેટ નહીં કરી શકું. 4-4 5-5 વાર ફોન કરે. અરે જિંદગીભર તમે વાત કરી શકો એવા સંયોગો હતા. આ ભાઈ કોણે બગાડ્યા? અને પછી જ્યારે કઢાવ્યું, બોલવાનું બંધ થયું, હું એમના બંગલામાં એમના બેડ પર જ્યારે ગયો ને ત્યારે એમના બેડની બાજુમાં કાચની ટ્રાન્સપરન્ટ આવડી મોટી બરણી હતી. આખી બરણી પડીકાથી ભરેલી, સિમલાના પડીકા આવે છે ગુટકાના, એ બધા પડીકા ભરેલા, ખાતા નહોતા પણ એ પડીકાથી ભરેલી. જેટલા આવે એમના મિત્રો સ્વજનો જેટલા આવે ને એ બધાને ઈશારો કરે,
નથી બોલી શકતો. ઈશારાથી કે નાની દીકરી બધા છે, હું બોલી નથી શકતો, આ બધું નીકળી ગયું. હાથ જોડી જોડી કે તમે ન ખાતા, તમે ન ખાતા, આવું થશે. કેટલા લોકોને આવી રીતે હાથ જોડી જોડીને કે પોતાના પલંગની બાજુમાં આટલી મોટી કાચની બરણી વાળી ચીજ રાખી અને બતાવી ટ્રાન્સપરન્ટ બતાવે, હાથ જોડે. અને લોકો છે ને ઢીલા પડી જતા, વ્યસન છોડે ન છોડે પછી પણ રીસર એના ઘરે જેટલા જતા મોટા ભાગે એનું આક્રંદ, એનો પશ્ચાતાપ, એનું રિગ્રેટ ફિલિંગ અને એની અંદરની જે આમ વ્યથા તમે જુઓ, જસ્ટ બીકોઝ હી કાન્ટ અટર અ સિંગલ વર્ડ. એ એટલું બધું વ્યથા સાથે વિગરસલી ઈશારા કરે. અને એને સૌથી મોટી પીડા કે દીકરી ને બધાની સાથે વાલનો કટકો, એની સાથે બોલી નથી શકાતું. એ જે રડે એનું જોઈ જોઈને કેટલા લોકોએ છોડ્યું હશે, કેટલા લોકો. પણ આ ભાઈએ પોતાની જિંદગી તો બગાડી, એના ઘરમાં તો બધાનું ગયું. હું ત્યાં જ હતો, એ જ ગામમાં હતો, અને અમારો વિહાર થયો એ પછી થોડા દિવસ પછી સમાચાર મળ્યા કે ભાઈ ઓફ થઈ ગયા. એ જ ઓફ થયા એ ત્યારે 39 હતી, એક્સપાયર થયા ત્યારે. એમના શ્રાવિકા, એમની દીકરી, એ બધાની જિંદગી શું? આ પિસ્તોલ કરતાં મોટું છે. આપણે કેટલા બધાને ખતમ કર્યા અને પછી જાતે આત્મહત્યા કરી. આ તો એના જેવું છે. પિસ્તોલ તો હજી બીજાને જ મારશે, આ તો પોતાને એવી રીતે મારે છે કે તમારી પાછળ એમને બીજા લોકોને મરવા સિવાય બીજો કોઈ આરોવારો જ ન હોય. એટલે આ બહુ મોટું નુકસાન છે. આવી વસ્તુ લેવાય નહીં. તમારે હિંમતથી ઊભા રહેવું પડે કે આ છોડ્યું. 5 જણા એવા હોય, બધા ન હોય જીવનમાં, પણ જે હોય ને, હું તો તમને કહું છું કે હિંમત કેળવો, જે થવું હોય તે થાય, છોડી દીધું. હવે હાથ લગાડે એ બીજો, કોઈ સંજોગોમાં ન ખાવ, ક્યારેય ન ખાવ. એટલે એક સમય આવે છે જ્યારે અંદરથી છે ને, અંદરથી આમ શંખનાદ ફૂંકાય, અવાજ આવે કે હવે જિંદગીમાં આ વસ્તુ ન અડું. જો મને નુકસાન કરે, આજુબાજુવાળાને નુકસાન કરે, આ ચીજ લેવાય જ નહીં. અને બીજી એક ચીજ કે જે વસ્તુ આની કરતાં પણ ખતરનાક બનતી હોય છે અને એટલી બધી પ્રિવિલેન્ટ બની છે, હું ખોટો પડીશ ને તો મને આનંદનો પાર નહીં રહે. હું ખોટો પડીશ તો મને આનંદનો પાર નહીં રહે. પણ મને દહેશત છે, આઈ ડાઉટ વેધર આઈ એમ રાઈટ ઓર રોંગ. હું સ્ટેટિસ્ટિક્સ આપવા માગું છું અંદાજે, પણ આઈ ડાઉટ વેધર આઈ એમ રાઈટ ઓર રોંગ. મને લાગે છે કે આપણા જૈનોમાં પણ હવે ઉકાળેલું પાણી પીવાવાળા જેટલા છે એની કરતાં સંખ્યા પીવાવાળાની વધારે છે. એટલી બધી મોટી સંખ્યા છે. અને પીવાવાળા ઉકાળેલું પાણી પણ કદાચ ક્યારેક પીતા હોય ને તેમાં નવાઈ નથી. હવે બહુ કોમન થઈ ગયું, બહુ કોમન. એટલું બધું કોમન કે પહેલાં તો એમ કે આ તો પીવે છે, આ તો પીવે છે, આ તો પીવે છે, આમ લોકો પોઈન્ટ આઉટ કરતા. હવે તો આ તો જરાય પીતો જ નથી, હાલે જ નહીં. એને તો નરસિંહ મહેતા જેવો લાગે, કાઢી જ મૂકવાનો. એટલે એને ભજનીયો લાગે સાવ. આ તો પીતો જ નથી, એ તો ઠેકાણા વગરનો હાવ ચંપુજી છે, કાઢવાનો, ગ્રુપમાં ન રખાય. બધા જ લેડીઝ એન્ડ જેન્ટ્સ બધા સરખા જ, આમાં કોઈને વાંધો નથી, બધા શાંતિથી પીવે. આપણી સામે જ્યારે આવ્યા હોય ત્યારે એમ લાગે કે કેટલા સારા ફેમિલીને બિલોંગ કરે, કેટલા સંસ્કારી. હવે તમે જ્યાં જાઓ ત્યાં બધે તો અમે પાછળ નથી આવવાના, પણ અમે તો કંઈ એરટેલ વાળું નથી કે વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલોઝ. પણ સમટાઈમ્સ ઇટ ફોલોઝ. ન્યૂઝ આવતા રહે અને સર્વરમાંથી ડાઉનલોડ થાય મેસેજ કે ભાઈ આ તો બધા તારી પાસે આવ્યા ત્યારે બધું જુદું કરતા હતા અને ત્યાં જાય છે ત્યારે પછી આખે જુદા જ હોય છે. અને બધું પીવાની તો સંખ્યા હવે એટલી બધી છે. તમે કોઈ છોકરીનું એન્ગેજમેન્ટ કરવું હોય ને અને જો નક્કી કરે કે ન પીતો એવો છોકરો જોઈએ છે, કંટાળીને છેલ્લે એના પપ્પા કંટાળીને એમ કે બેટી એક बात सुन ले मेरी, तू जैसे लड़के को ढूंढ रही है ना, तेरी उम्र वाला नहीं मेरी उम्र वाला भी नहीं मिलेगा तुझे. हाँ, आंख बंद करके चली जा. बाद में उसको सुधारना, तेरे में अगर अक्ल है, तेरे में बल है तो उसको सुधारना, लेकिन एक बार तू चली जा. ऐसे ढूंढती रहेगी तो ढूंढती रहेगी, नहीं मिलेगा, मेरी उम्र वाला भी नहीं मिलेगा. છેલ્લે કંટાળી જાય પપ્પા. અને એટલું પ્રિવિલેન્ટ બધા. શેના માટે પીવાનું, શેના માટે? હા, પણ પછી ક્યારેક પ્રશ્નો એવા આવે કે આમાં ટેકનિકલી પાપ છે એમ, પીવામાં દારૂ પીવામાં ટેકનિકલ પાપ ક્યાં લાગે? કે આમાં તો કંદમૂળ નથી, બીજું કંઈ નથી, તો ટેકનિકલ પાપ ક્યાં લાગે? મને લાગે છે આ પ્રશ્ન તમે મને પૂછો ને એની કરતા શાહીબાગ પોલીસ ચોકીમાં પૂછો. તમને કારણ આપું તમને કારણ આપું. એને जैने पूछो पुलिस चौकी में कि साहब हम आपको डीएसपी साहब को इतना ही पूछना चाहते हैं कि अगर हम दारू पीते हैं तो इसमें टेक्निकल क्या तकलीफ होती है, क्योंकि
हम नींबू पानी पी के गाड़ी चलाते हैं, कोई एतराज नहीं है। हम चाय पी के गाड़ी चलाए, कोई एतराज नहीं है। हम कॉफ़ी पी के गाड़ी चलाए, कोई एतराज नहीं है। हम छाछ पीने के बाद गाड़ी चलाए तो कोई एतराज नहीं है। और हम दारू पीने के बाद गाड़ी चलाते हैं तो आप ड्रिंक एंड ड्राइव का केस चलाते हो। तो मुझे ये बताइए साहब कि इसमें टेक्निकल क्या तकलीफ होती है? તમે એને પૂછો, પછી મારો જવાબ આપું। તમે બીજી બધી રીતે બધું પીવો, એમાં કોઈને વાંધો નથી, અને ખાલી આ અમુક જ વસ્તુ પીવો એમાં જો વાંધો હોય તો કંઈક તો વાંધો હશે ને, હશે જ। હા, એટલે કંઈક તો છે, તમારા કોન્શિયસનેસ પર અસર કરે છે, તમારી સચેતનતા, તમારી સભાનતા પર અસર કરે છે। તમને ખબર જ નથી પડતી, કાંઈ ખબર ન પડે, અને પાછા દીકરાને સલાહ આપીએ, દેખ कभी पीना मत। क्यों पिताजी? कभी पीने का नहीं, ठीक से सुन ले। वो आगे 2 बैल खड़े हैं ना, क्या वो वहां पे जो 2 बैल खड़े ना, 4 दिखेंगे, પછી બોલો કે પિતાજી वहां पे एक ही है। આપણે છોડીએ નહીં, છોકરા છોડવાના છે, એ આપણને નહીં છોડશે નહીં। આપણે સલાહ આપવામાં હોશિયાર છીએ, આલંબન આપવાનું છે। જિંદગીમાં છે ને હાથ ન અડાડાય, હાથ ન અડાય। આખા યદુકુળનો નાશ, સત્યાનાશ કાઢનાર હતું। આ બધાનો સત્યાનાશ કાઢનારું આ એક તત્વ છે, બહુ જ કોમન। હવે એટલું બધું કોમન થઈ ગયું છે, એટલું કોમન કે સારા રેપ્યુટેડ, રેકોગ્નાઇઝડ, બહુ સારા ગણાતા ફેમિલીના લગ્ન પ્રસંગોમાં પણ છૂટથી અપાતું હોય, બેચલર પાર્ટીમાં એના માટે જ હોય પાછી। બસ એમાં આપણે એવા પિક્ચર જોયા છે કે 18 વર્ષથી ઉપર ના જઈ શકે, એવી ઇવેન્ટો જોઈ છે કે 18 વર્ષથી ઉપર ના જઈ શકે, પણ આ બધી એવી ઇવેન્ટ છે કે જેમાં 25 વર્ષથી નીચેના અને 18 વર્ષથી ઉપર ના જ આવી શકે। આ તો એવી છે, વડીલો નોટ એલાઉડ, નહીં આવવાનું તમારે। કેમ? એ તમે આવો એટલે બધું બહુ તકલીફ થઈ જાય, મારી આ માથાકૂટ થઈ જાય। પારાની ટીકડી હોય ને, અનાજમાં નાખો એટલે અનાજમાં ધનેરા ન પડે, જીવાત ન પડે। આ વડીલ પારાની ટીકડી જેવા હોય, આપણે એને ફેંકી દીધી, એટલે જેટલું સડવું એટલું ભલે સડે અંદર અનાજ, પણ એ વડીલો ના જોઈએ, એ જોઈએ જ નહીં આપણને। એવી રીતે આપણે બધાને ભગાવી દેતા હોઈએ છીએ। આ બધા તોફાનો શરૂ થાય પૂરતા પ્રમાણમાં। પીવાનું તો જે પ્રમાણ છે, કેટલા ઢગલાબંધ મોઢે પીવાય। અને બધે જ હું તમને એક સિમ્પલ, તમને છે ને સાયકોલોજીકલ ટેસ્ટ આપું છું કે આખી ક્રાઇમ સાયકોલોજી એક જ વસ્તુ દારૂ પર ક્રિએટ થાય છે। તમે 100 પિક્ચર જોજો, 100 પિક્ચર જોયા હોય ને એ જોજો, 100 પિક્ચર જેમાં છેડતી, રેપ સીન, મોલેસ્ટેશન, આ બધું કંઈ પણ બતાવતા હોય ફિલ્મોમાં એક ભાગરૂપે, એ દ્રશ્ય જ્યારે આવશે ને એની પહેલાંની સિક્વન્સ જોજો, લગભગ બોટલથી પેલો પીતો હશે, લગભગ મોટા ભાગે બોટલથી પીતો હશે ને એની પછી તરત આવશે। એટલે બોટલથી પીતા પછી શું આખી માનસિકતા તૈયાર થાય છે, એ લોકો પણ એક્સેપ્ટ કરીને તમને કહે છે કે આના પછી આ જ આવે, બીજું કંઈ ના આવે। તમે નસીબદાર છો કે આ સ્ટેજ સુધી પહોંચ્યા નથી, પણ તમે આની પૂર્વ ભૂમિકા સુધી પહોંચી ગયા છો। એના પછીનું સ્ટેજ શું આવશે એ ખબર નથી, માણસને ખબર નથી પડતી, સભાનતા ગુમાવે છે કે આ વસ્તુ હું કરાય કે ન કરાય, એ શું કરાય ને શું ન કરાય કશી જ ખબર નથી। કેવા સારા ઘરના લોકો ક્યાં ડેસ્ટિનેશન વેડિંગમાં ગયા હોય, ત્યાં જઈને ખુલ્લે આમ જે પીતા હોય, પીને ટલ્લી થઈને જે ઢગલો પડ્યા હોય, તમારે વીપીપી પાર્સલ પેક કરીને ઘરે પહોંચાડવું પડે કે કુરિયર મોકલો પાછું, આ રીડાયરેક્ટ ન થાય, આ પાર્સલ પાછું મોકલો। આ તો તમે જુઓ તો ખબર, આખો હોટલનો બેડ બગાડી નાખે, વોમિટો એટલી કરી હોય, કાઢે બધું બહાર, લિમિટ બહારનું ઢીચ્યું હોય અંદર। આવી રીતના અને સારા ઘરના પૂજા કર્યા વગર એક દિવસ ન ચાલે। એ લોકો ત્યાં જઈને જે ધટિંગ ચલાવ્યું હોય, આપણને લાગે કે આ કઈ રીતના એવા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓ માટે કલ્પના જ ન કરી શકો, ચિત્ર આવું હોય છે, બને છે। આ વસ્તુ પર તો છે ને કાયદેસર નહીં, તમારી પહેલા અંદરની વિલથી તમારે જ છોડવું જોઈએ કે અમારી સાથે લેવા દેવા જ ન હોય આ વસ્તુને। એવા કુળમાં જન્મ્યા છીએ, આ વસ્તુ આપણામાં હોય, ચાલતો હોય તો આમ ઠેકાણા વગર ચાલતો હોય, બોલતો હોય તો ઠેકાણા વગરનું હોય, વિચારતો હોય તો ઠેકાણા વગરનું હોય। આમાં માપ બાપ કંઈ હોતું જ નથી, કશું જ નથી હોતું। એટલે આમાં તમે એકવાર ચાલુ કર્યું એટલે ગયું માપ। હા સાહેબ, અમુક વખતે એવું કહેતા હોય એમ કે આ એઝ અ દવા તરીકે થોડું લો એમ, અને કે દવામાં તો આ કન્ટેન્ટ આવે જ તો કે ડાયરેક્ટ લો ને કે બરાબર છે। હું તમને સમજાવું, દવામાં આ કન્ટેન્ટ આવે છે એટલે ડાયરેક્ટ લ્યો। તમને ખબર છે કે કેટલીક દવામાં પોઈઝન પણ નાખે છે, તમે જો ચેક કરજો। પોઈઝન એકલું લો તો પોઈઝન બને ને, એવી વસ્તુ પણ એમાં નાખી હોય, પણ એકલી ન લેવાય। સાબુમાં કોસ્ટિક સોડા હોય, એ તમે ઘસો ત્યારે મેલ કપાય, એકલો કોસ્ટિક સોડા ન લેવાય, કપડું બળી જાય। એકલો વઘાર હોય પીવાય, વઘાર દાળમાં નાખો પછી જ દાળ પીવાય, પણ એકલો વઘાર પીવો તો જીભ સળગી જાય। કેવી વાત કરો? કેટલાક લોકો
મજા એ આવે કે હાલો મને પ્રશ્ન પૂછે, હું જવાબ આપું, પછી તાળી એ જ પાડે પાછું. આ ધીસ ઇઝ અ સેલ્ફ ગોલ, આને સેલ્ફ ગોલ કહેવાય. બરાબર? બોલો. એક મિનિટ. કેટલાક લોકો એવો તર્ક કરતા હોય છે કે કંટ્રોલમાં પીવે તો વાંધો નહીં કે એટલે શું થાય એમાંથી? ઉણોદરીનો લાભ મળે? તપસ્યા કહેવાય એને? શું કહેવાય? આમાં કંટ્રોલ રહે એવું નથી. આમાં કંટ્રોલ ના રહે. ધેર ઇઝ નથિંગ લાઈક કંટ્રોલ. એમાં તમે જો ચપ્પુ હાથમાં લીધી, પછી તમારા ગાલ ઉપર આમાં પૂંજી પછી ફાટ કરતું મારું, એટલે મેં એકદમ જૈણાપૂર્વક તે ચપ્પુ મારી કહેવાય? તો મને પાપ ન લાગે. મેં જૈણાપૂર્વક અહિંસક રીતે મેં ચપ્પુ મારી એમ કહેવાય? એટલે ચપ્પુ મારવાની કોઈ પણ તમે એકદમ જોરથી ન મારતા, ધીમે રહીને મારો ને તો બહુ વાંધો નહીં. એમાં તો શું છે, ઓછું વાગે એમ ન હોય. જે વાગે એટલે વાગે, જેમાં કોઈ નુકસાન જ નથી. કોઈ માણસને સલાહ આપવી હોય, જો પીવાનું ના છૂટો તો કાંઈ પણ તું કંટ્રોલમાં પીજે એમ કહેવાય? કોઈ માણસ એમ કે હું 5મા માળેથી કૂદકો મારવાનો છું, આપણે સમજાવીએ કે ન મરાય. નથી જ સમજતો કે જો નથી જ સમજતો તો તું બીજા માળેથી માર, એટલીસ્ટ તને ઓછું વાગે, એવી સલાહ અપાય? આઉટ રાઈટ રિજેક્ટ. તારી ફોર્મ્યુલા કેન્સલ, ના જ મરાય. આઉટ રાઈટ. હા, હા, હું તમને ખાલી એટલું જ કહું છું, તમે કે અહીંયા બેઠેલા કોઈ એવા મોટાઓને નથી મળતા જેને નરેન્દ્રભાઈ મોદી મળે છે. આજ સુધી એને નથી લીધું, આજ સુધી નથી લીધું ભાઈ. નરેન્દ્રભાઈ મોદી માટે એમ કહેવાય છે કે આ માણસ આલા ફોટા પાડવામાંથી ઊંચો જ નથી આવતો. કહેવાય છે આમ ફૂંકતો હોય, હાથમાં પ્યાલી હોય, 4 ફોટા લાવી આપો ને, મને લાવી આપો ને. છે એવા ફોટા મળે છે? કેમ નથી મળતા? એ જ્યાં જાય ત્યાં એના માનમાં એ તો ના લે, પણ એની હાજરીમાં બીજા ને કે નહીં આજ નહીં, કેમ નરેન્દ્રભાઈ આવ્યા છે, નહીં નથી લેતા. એ સાઉદી અરેબિયા ગયા હતા અને ત્યાં સાઉદી અરેબિયા જઈ અને ખમણ ઢોકળા, દહીંવડી આ બધું ખાધું. અને બહુ કોસ્ટલી નહીં, 15,000 રૂપિયાની ડીશ થઈ. કારણ કે આ ભાઈને માટે શેફ અહીંથી બોલાવેલા એ કે મારે ઢોકળી ખમણ ઢોકળા આ જ ચાલશે, બીજું કંઈ નહીં ચાલે. બહુ હોશિયાર માણસ છે, ફિટનેસ એવી છે, 16 કલાક કામ કરે છે, એક કે દિવસ રજા નથી પાડતો. હું એક દિવસ રજા નથી પાડતો, 16 કલાક કામ કરું છું. આ બધું એ બોલે છે, પણ એ બોલે છે એની પાછળ એની ફિટનેસ શું છે? હું કહું છું યોગા ડેના દિવસે સૌથી પહેલાં આગળ આવી અને યોગાસન કરીને તો બતાવજે. હાલું એ દિવસે ફોટો પાડવા પૂરતું કોઈનું વળે એમ નથી અત્યારે. તો તમે જુઓ તો ખરા, તમે વિચારજો લાલ કિલ્લા પર કેટલા વખત સુધી વડાપ્રધાન લિફ્ટમાં ઉપર જતા હતા. પહેલા વડાપ્રધાન આવ્યા કે બધા દાદરા ચડીને જાય કિલ્લા પર ધજા ફરકાવા? બાકી વડાપ્રધાન આપણે આવ્યા નહોતા આજ સુધી. તમે જોયા છે? આ વચ્ચે બધા હતા આપણા, તે બધા વડાપ્રધાનો માટે લાલ કિલ્લા પર દાદરા એટલા બધા હતા ને કે પેલું ઉપર ચડાવવા માટે લિફ્ટ મૂકવી પડી હતી કે આ વડાપ્રધાન પહોંચે એમ નથી ઉપર, કારણ કે ઉપર પહોંચવાની તૈયારી વાળા હતા. ના ભાઈ, સડસડાટ ઉપર ચડી જાય એવા ચડે. એનું કારણ છે ફિટનેસ. બહુ મર્યાદિત, આડું ઓળું ગમે તેવું ખાવાનું નહીં, પીવાનું નહીં, કશું નહીં. એમના ડાયટની વ્યવસ્થા રાખનારા હતા ને એ મને 1-2 જણા મને મળેલા ક્યારેક ઇનિશિયલ સ્ટેજમાં, જ્યારે ગુજરાતમાં હતા ત્યારે આવા જ હતા. એ કે આમને નવસેકું પાણી જોઈએ. એ ભાઈ મને જે મળેલા એ ભાઈ એમનું પાણીનું સમય કે એમને નવસેકું પાણી જોઈએ. કેમ તો કે એકદમ હુંફાળું પાણી જોઈએ, કે એકદમ ઠંડુ લે જ નહીં. હવે શિયાળામાં હું ગમે હું નવસેકું લાવું, કલાક પછી તો ઠંડુ થઈ જાય. એમને નવસેકું જ જોઈએ. એટલે મારે બહુ અઘરું પડે સાહેબ આમનું પાણી મેનેજ કરવાનું. સૌથી અઘરું કેસ હતો કે આમનું પાણી કેવી રીતે મેનેજ કરવું. મને નવસેકું જોઈએ, કફ થવો ના જોઈએ, એ ઠંડુ પાણી લે નહીં. એટલે એક ચીજમાં ગાળીને લેનારા હતા. એ ફિટનેસ તમારે ટકાવી હોય તો હું કહું છું, જો આપણે તો ભક્ષ્ય બીજું ત્રીજું આ બધા ટચ તો પછી આવે છે. તમારી ફિટનેસ માટે તમારા શરીર પર તે પણ તમને જો લાગણી હોય ને તો એ તમારે વસ્તુ છોડવી જોઈએ. આ તો બધું નુકસાનકારી તત્વ છે. તમારે કોની સાથે તમે એની સાથે બેસો છો એટલે એના જેવા થવું પડે, અરે એવું કંઈ છે જ નહીં. આ ભાઈ બધા દુનિયાભરમાં બધાની સાથે જઈને બેસે છે. એટલે માંસાહારીની સાથે પણ આ મિટિંગ કરી આવે છે. એ તો ખીચડી ખાતા હોય છે. જેની સાથે જઈએ એના જેવા થવું પડે. તો મને એમ કહો કે તમે કોની સાથે જશો એના જેવા થશો. અને બીજી વાત, અત્યારે તો તમે મારી સાથે જો થાવ મારા જેવા એકવાર, અત્યારે તો થાવ. એટલે એવું કંઈ નથી, આપણે બધા રસ્તા શોધતા હોઈએ છીએ.
કે નો એન્ટ્રીમાં ગાડી લઈ જવી હોય અને પોલીસ કેસ ન થાય માટે શું કરવું, એવા કોઈ પાટિયા બદલાય નહીં. નો એન્ટ્રી એટલે નો એન્ટ્રી જ હોય ગલીમાં, ન જવાય. આ ગલીમાં ન જવાય એટલે ન જવાય. સિમ્પલી ઇટ ઇઝ નોટ ટુ બી ડ્રંક, ન લેવાય. આ બધી વસ્તુઓ લેવાની જ નહીં, કશું જ નહીં. એ ફેંકતા આવડવું જોઈએ, કોઈ પણ ચીજ નહીં. અને તમે એકવાર જો જિંદગીભર માટે તમે આ વસ્તુ છોડશો તો છૂટશે. આ વસ્તુ કાયમ માટે યાદ રાખવાની કે આપણી જિંદગી, આપણી ફેમિલી લાઈફ, ફાઇનાન્શિયલ લાઈફ બધી રીતે ખલાસ. તમે ગમે એવા ટોપ પર હશો, એ ટોપ પર રહેલો માણસ તળિયે આવે છે, તળિયે. એનું કારણ આ એક જ છે, એક જ, બીજું કશું જ નહીં. રાજેશ ખન્નાનો જે કરિશ્મો હતો ને, 3 ખાન સાહેબ ભેગા થાય ને તોય ન થાય, બોલો, તોય ન થાય. એક સમય હતો 70s દાયકામાં સુપરસ્ટાર તરીકે હતા. એમની ગાડી નીકળે ને એટલે એક ઝલક લેવા માટે એમ છે ને ઊભા રહે લાઈન પર, ત્યાં આગળ ઊભા રહે, કયા સિગ્નલ પર ગાડી ઊભી રહેશે, એક ખાલી ઝલક. ત્યારે ફોટો તો હતા નહીં, પડતા નહોતા, પણ ત્યાં ઊભા રહે ખાલી, કે જો બારી ખુલ્લી હોય ગાડીની અને કાચ ખુલ્લો હોય તો જરા જોવા મળે કે રાજેશ ખન્ના નીકળ્યા. આમ જિંદગીભરનું સંભાળનું કે ઓહો અમે શિખરજી જઈ આવ્યા, બસ એવું લાગે, અમે શંખેશ્વરની જાત્રા કરી આવ્યા, રાજેશ ખન્નાને દેખ લિયા, એવું હતું. અને એ જ રાજેશ ખન્ના એ જ્યારે ગયા બધી રીતે આમ શરીરથી સાફ થઈ ગયા હતા, બધું સાફ. સોશિયલ લાઈફ તો બેકાર ગઈ, પણ લીવરથી ને બધી રીતે ખલાસ થઈ ગયું. મૂળ કારણ આ હતું, ખોટી ટેવો પડી, એના કારણે બધી રીતે બરબાદ થયા. એ ખોટી ટેવોમાંથી માણસ બહાર નીકળ્યો, એ ના નીકળ્યો. શારદા આશ્રમ સ્કૂલમાં 2 સ્કૂલ બોય રમે છે ક્રિકેટ, 14 વર્ષના, પોણા 700 રન, પોણા 700 રનની પાર્ટનરશિપ વર્લ્ડ રેકોર્ડ છે. કોઈ પણ વિકેટ મને પોણા 700 રનની પાર્ટનરશિપ કોઈ નથી કરી. એકનું નામ સચિન, એકનું નામ વિનોદ. સચિન ટોપ પર ગયો, વિનોદભાઈ ક્યાં છે અત્યારે? એ કામળી સાહેબ ગયા ક્યાં? આવ્યા ત્યારે 2 મેચમાં 2 ડબલ સેન્ચુરી મારી. એમ જ લાગ્યું કે સચિનનું માથું તોડશે. અને એવો જ કોચ આચરેકરનો જ ચેલો હતો. આ જેની પાસે ભણ્યો એની પાસે જ ભણ્યો, પણ આજે એની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ કંઈ કરી શકે નથી. કપિલ દેવ જેવા કે છેલ્લે કીધું કે કામળી માટે હું બધું જ કરી શકું, પણ કામળી માટે સૌથી વધારે જો કોઈ કરી શકે એમ હોય તો કામળી પોતે જ. ઉनको खुद को अपने लिए कुछ करना होगा, वरना हम कोई कुछ नहीं कर पाएंगे उनके लिए. આવી હાલત હતી. એની બાજુમાં બેસવાવાળા બધાને એની દયા આવે એવી હાલત. રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકવા પડે તોય ત્યાં નિયમો સચવાઈ ન શકાય. એકવાર ખોટા રસ્તે ચડ્યા પછી જિંદગી પાયમાલ. તમે ગમે એટલા ઉપર ગયા, તમે ગમે એટલા આગળ વધ્યા, પણ શું કરવાનું? તમે તમારી લિમિટ્સ નથી જાણતા. એટલે તમારે જે વસ્તુ છોડવાની એ છોડી દેવાની હોય, એમાં કશું ના કરવું પડે. મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન હતા, રશિયા ગયા હતા, અને ત્યાં આવ્યા એટલે એમની પાર્ટી હતી જ્યારે આગમન સ્વાગત પાર્ટી, એમાં બધાને એમના માનમાં વોડકા, ત્યાંનો જે વાઈન હોય એ વોડકાનો ગ્લાસ આપ્યો બધાને. તરત કીધું કે આઈ ડોન્ટ ટેક ઇટ, આઈ ઇવન ડોન્ટ ટચ ઇટ. ઓહો સોરી સોરી સોરી. એ તરત કીધું કે જવા દો, ટી આપો બધાને, ચા આપો. હા ભાઈ કે હું ચાય નથી પીતો. આ ભાઈ તો ચાય નહોતા પીતા. કેમ? હું ચા પણ નથી પીતો. ઓહો, વિલ લેમનેડ ડુ? ચાલશે લેમનેડ? તો હા લેમનેડ ચલેગા. એટલે પછી બધાને લીંબુનું પાણીનું શરબત આપ્યું. આ ભાઈના માનમાં કે નથી લેતો, કોઈ સંજોગોમાં નહીં. કેલાલ જાદુગર, ખ્યાતનામ જાદુગર, એકવાર પૃથ્વીરાજ કપૂરની સાથે બેઠેલા. પૃથ્વીરાજ કપૂર, શમી કપૂર, આવા બધા માણસો જે એ ફિલ્મ જગતના શહેનશાહો ગણાય, જે કપૂર ખાનદાનમાંથી આમ તમને આખી 24 મળી, તમને જુઓ ને એવડી મોટી 24ના રચયિતા, એવા. અને આપણે તો નિયમ નહીં, પછી જેવાની સાથે તેવા થવું પડે. હવે એમની સાથે બેઠેલા અને કે થોડા લેના પડેગા, એ તો મેં છૂતા તક નહીં, ના પાડી દીધી. આ તો મહુવાનો, આ તો મૂળ આપણો મહુવાનો ગુજ્જુ કેલાલ, મૂળ કાંતિલાલ. કેલાલ તો કહેવાય, પણ એ જાદુ કર્યું એટલે ANTI ગાયબ થઈ ગયા, કે લાલ થઈ ગયું. હવે આ ભાઈએ કીધું કે હું નહીં લઉં, અડું પણ નહીં. તો કે થોડુંક તો લેવું પડે, કે નહીં કોઈ સંજોગોમાં નહીં. પછી છેલ્લે ચમચીમાં લીધું, ચમચીમાં. પૃથ્વીરાજ કપૂર ચમચીમાં લઈને આપ્યું, આટલું તો લે, કે નહીં કોઈ સંજોગોમાં નહીં. પછી છેલ્લે કીધું કે તુજે પૃથ્વીરાજ કપૂર કી સોગન. અરે કે ચૂપ રે યાર, મારા 7 બાપ દાદાની સોગન ખાઈને બાધા લીધી, તારા સોગનથી થોડું ખુલ્લું થાય, છોડ, મૂકી દે, ના લઉં. તારા એક સોગંદ ખાઈ નથી, મારા 7 પેઢીના સોગંદ ખાઈ અને ત્યાગ કર્યો. છોડતા શું કઈ અમે? ના લીધું તો ના જ લીધું. સ્ટ્રોંગ, તમે તમારામાં સ્ટ્રોંગ રહ્યો. તમે ક્યાં જાઓ છો, તમે પ્રોગ્રેસ સાધો, એનો મતલબ એ નથી કે તમારી લાઈફને કરપ્ટ કરવાનો તમને અધિકાર છે. ન જ કરાય. તમારી લિમિટ્સ તમને ખબર હોવી જોઈએ. તમને ખબર હોય કે તમે શું કરવા માંગો છો. ચોક્કસ કેટલીક વસ્તુઓ તમને કદાચ તકલીફરૂપ બનતી હોય, અમુક વસ્તુઓ છૂટી જાય જે બધા કરી શકતા તેવું નથી કરી શકતા, પણ આ તો પ્રાઇમરી વસ્તુઓ છે, બેઝિક ક્વોલિટીઝ, એમાં બાંધછોડ ન જ હોય. નેવર સે કોમ્પ્રોમાઇઝ વાળી આ ક્વોલિટી છે. આમાં કોઈ પણ સંજોગોમાં બાંધછોડ ન થાય, કોઈ સંજોગોમાં નહીં. એટલે એવી ક્વોલિટી જોઈએ આપણામાં. આપણે સાંભળ્યા પછી આપણે કોઈ સંજોગોમાં નહીં.
આ લેવાય નહીં. અનહેલ્ધી ડાયટ આપણામાં કેવી રીતે આવે? આઉટરાઇટ રિજેક્ટ, જોઈએ જ નહીં. આવી વસ્તુઓ ખાઈ ખાઈને શરીર બગાડવાનું, આખા સોસાયટીમાં ફેમિલીને હેરાન કરવાના, પૈસાનું પાણી કરવાનું, દેવું કરવાનું, આંતરડા સળ્યા વિના કરવાના, બધી રીતે આ બધા ફેટી લીવર ને બધું એમાંથી જ સર્જાય છે. ઓવર ડ્રિંકિંગના કારણે આ બધું થતું હોય છે. તમે જોજો આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ હોય છે ને, આ હિટ એન્ડ રનના કેસમાં બધા પીધેલા હોય છે અંદર. પીધેલો ન હોય એ હિટ એન્ડ રનના કેસમાં લગભગ નહીં પકડાય. એક જણ તો બોલે કે હું તો ખાલી ચા પીને ગયો તો ઠોકી દીધી. જેટલી ગાડીઓ ઠોકાય બધી 1.5 કરોડ 2 કરોડ 70 લાખ વાળી, કોઈ એક્ટિવા નથી હોતી. અને જે ઠોકાય એ બધા કયા એરિયામાં જુએ તમે જુઓ, કોઈ ઘાટલોડિયામાં નથી રહેતું, ડી કેબિનમાં નથી રહેતું, રાણીપમાં નથી રહેતું. અને જે ઠોકે એ કોઈ બપોરે 3 વાગે નથી ઠોકતું, રાત્રે 2:30 વાગે ઠોકે છે. અને જે ઠોકે ત્યારે કોઈએ માથું સરખું વળેલું નથી હોતું, ઊંધી ટોપી પહેરેલી હોય છે. તમે જુઓ કે બધા નમૂના હોય, નમૂના બધા. અને બધા મોટા ઘરના નબીરાઓ કોઈને ઠોકી આવે, 4 જણને 5 જણને ઠોકી આવે અને બધા 4-4 5-5 જણની કચુંબર કરી નાખે. આ બધું કરવાનું મૂળ કારણ આ છે, રેકલેસ ડ્રાઇવિંગ. તમારો કંટ્રોલ જ તમારી પર નથી. ગમે ત્યાં ચડાવી દે, ગમે તેની પર ચડાવી દે, કચડી નાખે, કોઈ ભાન નથી રહેતું. લિમિટ વગરની આ વસ્તુ છે. આ વસ્તુને અડાય જ નહીં. આ વસ્તુને અડો. જીવતા વાયરને તાકાત હોય તો હાથ અડાડવાનો, આ ગ્લાસને હાથ ન અડાડાય. એ માપ તો ભૂલી જાઓ. આ માપમાં નહીં ને માપ વગર આને અડાય જ નહીં. કરંટ એટલે કરંટ વળી, ઓછો હોય તો હાથ લગાડવાનો, વધારે હોય તો હાથ લઈ લેવાનો, એવું ન હોય. એ તો લગાડો પછી ખબર પડે. અને આમાં કંઈ ખબર નથી. કેળાની છાલ પરથી તમે માપસરમાં લપશો ને તો બહુ ન વાગે, બરાબર છે. પણ એ તો આપણે થોડી ખબર, એમાં લપસવાનું થાય ત્યારે હાથમાં રેગ્યુલેટર રાખીને કોઈ નથી લપસતું. કેટલું લપસવાનું, એ તો પૂરો જ જાય. એટલે આમાં લીધા પછી કોઈને ખબર નથી પડતી કે કેટલી સવારી થઈ જશે અંદર. એટલે અડવાનું જ નહીં. આ વસ્તુને ક્યારેય હાથમાં નહીં લેવાનો.